ગુડ મોર્નિંગ ગાઈઝ, આજે સવારમાં આપણે રેડી થઈ ગયા છીએ. થોડુંક પેસ્ટ લગાડી દેશું કેમ કે આપણે ફેસને થોડુંક ગ્લો આવે એના માટે. પેસ્ટને ફેસ ઉપર અપ્લાય કરી દીધું છે. હવે સુકાઈ ગયું છે તો વોશ કરી લેશું. તમે જોઈ શકો છો કેવો ફેસ ગ્લો કરે છે. તો ગાઈઝ તમે પણ ડેઈલી લગાડજો. હવે આપણે રેડી થઈ જશું ઓફિસે જવા માટે. હેર સરખા કરી લેશું. મસ્ત રેડી થઈને ઓફિસે જશું આજે આપણે. ચલો ગાઈઝ રેડી થઈ જઈએ. હવે થોડીક લિપ બામ લગાડી લેશું. ત્યારબાદ આપણે મસ્ત હેર ઓળી લેશું. હેર ઓળ્યા બાદ આપણે હવે ઓફિસે નીકળી જવા માટે રેડી થઈ જશું. તો ચાલો ગાઈઝ ઓફિસે મળીએ. સોરી ગાઈસ, આપણે આંજણ કરતા તો ભૂલાઈ જ ગઈ. તો આપણે આંજણ કરી લઈશું કેમ કે આંજણ વગર તો મારો દિવસ સારો જશે જ નહીં. તો આપણે આંજણ કરી લઈશું બંને આંખમાં. આંજણ હું પહેલેથી જ કરું છું ગાઈસ. ચલો ગાઈસ, આઈ એમ રેડી. તો આપણે હવે ટિફિન ભરી લઈશું. ટિફિનમાં તો આજે રીંગણા બટેકાનું શાક. ત્યારબાદ આપણે ઓફિસે જવા માટે નીકળી ગયા છીએ. બહુ જ તડકો હતો ગાઈસ, બહુ એટલે બહુ જ અતિશય. ચલો ગાઈસ, મારી ફ્રેન્ડ પણ આવી ગઈ છે. તો હવે અમે નીકળી ગયા ઓફિસ જવા માટે. મને તો એવું જ લાગે કે ઓફિસે હું ખાલી ખાવા જાઉં છું. આપણે ખાઈ લીધું છે, મસ્ત નાસ્તો કરી લીધો છે. ત્યારબાદ અમે મેરડીમાના મંદિરે આવી ગયા દર્શન કરવા માટે. દર્શન કરી લીધા છે ગાઈસ, તમે પણ દર્શન કરી લો. ચલો ગાઈસ, હવે આપણે નીકળી જઈએ ઘરે જવા માટે. ત્યાં તો ટ્રેન આવી ગઈ હતી વચ્ચે. તો ટ્રેન જાય છે. ટ્રેન જાય બાદ પછી આપણે પણ ઘરે પહોંચી જશું. નહીં, મારી ફ્રેન્ડને ખાધા વગર તો ચાલે જ નહીં. તો નાસ્તો કરવા માટે ડીમાર્ટની સામે પહોંચી ગયા હતા. ત્યારબાદ ઘરે પહોંચીને દીવાબત્તી કરી લીધા છે. દીવાબત્તી કર્યા બાદ આપણે આજે બનાવવાનું હતું લાઈવ ગાંઠિયાનું શાક. બનાવવાનું હતું ગાંઠિયાનું શાક. તો ચાલો આપણે આજે ગાંઠિયાનું શાક બનાવીએ. છાશ લઈ લીધી છે કેમ કે એમાં થોડોક ચણાનો લોટ નાખીને આપણે દહીં નાખવાનું હતું. તો આવી રીતે તમે પેસ્ટ રેડી રાખજો. પેલા આવી ગયું છે. હવે આપણે એમાં નાખી દઈશું લસણ. લસણ નાખી દીધું છે. ત્યારબાદ નાખી દઈશું લીમડો. ત્યારબાદ હિંગ નાખી દઈશું થોડીક. અને છાશનું જે આપણે બનાવેલું હતું એ નાખીને ઢાંકી દઈશું. થોડીક વાર હલાવી લેવાનું. થોડીક વાર હલાવતું જવાનું કેમ કે ફાટી ના જાય એટલા માટે. થોડુંક નાખતું જવાનું અને હલાવવા જ રાખવાનું 5 મિનિટ સુધી કેમ કે ફાટી ના જાય ને એટલા. 5 થી 10 મિનિટ હલાવી લેશું. ત્યારબાદ થોડીક હળદર નાખી દઈશું. હલાવી લેશું. વાળી ચટણી એડ કરી દીધી. માટે ચણાનો લોટ લઈ લેશું. મસાલો રેડી છે. થોડું તેલ ઉમેરી દેશું. ચટણી નાખી છે, હળદર નાખી છે અને ધાણા જીરું નાખ્યું છે અને તેલ નાખી દીધું છે. હવે થોડુંક હલાવી લેશું. કેમ કે આપણે ગાંઠિયા લાઈવ પાડવાના છે. કરી દેશું બધું જ. હવે થોડું પાણી એડ કરતું જવાનું છે અને હલાવતું જવાનું છે. થોડું પાણી એડ કરીને હલાવ્યા જ રાખવાનું છે. રેડી છે, જોઈ શકો છો. હવે આપણે એને ગાંઠિયા પાડી. ચાલો ગાઈઝ, હવે ગાંઠિયા પાડી લેશું. જેને ભાવે એને બહુ જ ભાવે ગાંઠિયાનું શાક. મને તો બહુ જ ભાવે છે. કોને કોને ભાવે છે ગાંઠિયાનું શાક જરા કમેન્ટ કરી દો. લાઈવ ગાંઠિયાનું શાક બને છે, તમે જોઈ શકો છો. ચાલો ખાવા. બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે. જોઈ શકો છો લાઈવ ગાંઠિયા પાડી રહ્યા છે. હું નહીં, હું ખાલી વિડીયો શૂટ કરી રહી છું. મને તો બહુ જ ભાવે ગાંઠિયાનું શાક. કોને કોને ભાવે છે? ચાલો રેડી છે ગાંઠિયા બધું. હવે ધીમા ગેસે થોડીક વાર ચડવા દેશું. ત્યારબાદ આપણું શાક રેડી છે. આ બનાવી લઈએ કેમ કે ચા વગર તો ચાલે જ નહીં. દિવસ હોય કે રાત હોય કે ગમે હોય. શાક રેડી છે. ભાખરી રેડી. ગાઈસ જમીન ફ્રી થઈ ગયા છીએ. હવે આપણે ટીવી જોશું. इसका मतलब कविता आंटी हमारे घर पर नहीं छुपी है। एक मिनट, बालकनी में देखना बाकी है। આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો એન્ડ શેર કરી દો. બાય બાય.